પાર્ટ 1 માં તમે જોયું કે ભાવેશ અને જાનકીના ખુશહાલ લગ્ન જીવનમાં એક વળાંક આવે છે અને તેમના પરિવારમાં નાના મોટા ઝઘડાની એન્ટ્રી થાય છે અને જાનકી ભાવેશ સાથે છૂટાછેડા લઈ લે છે અને ત્યારે જ ગામમાં આતંક મચાવનાર જેકી ડોનને પોલીસ પકડી લે છે એટલે તેના માણસો જેકીને છોડાવવા માટે ભાવેશના છોકરાનું કિડનેપ કરી લે છે અને જાનકી સાથે ચાવી પહોંચાડીને જેકીને જેલમાંથી ભગાડી લાવે છે। બીજી બાજુ ભાવેશને આ વાતની ખબર પડતા તે ગુંડાઓને શોધવા જાય છે તો તેને સામાન્ય માણસના રૂપમાં હનુમાનજી મળે છે અને ગુંડાઓ સુધી પહોંચાડવાનો રસ્તો બતાવે છે। ભાવેશ ગુંડાઓને મારીને એના છોકરાને છોડાવી લે છે અને બીજી બાજુ જેકી તેના ભાઈના મોતનો બદલો લેવા માટે ભાવેશને અને તેના આખા પરિવારને મારી નાખવાના સોગંદ લે છે। તો ચાલો હવે જોઈએ આગળ શું થાય છે। ડગલે ને પગલે મારી સંભાળ લેનારા, સુખ અને દુઃખમાં મારી હારે રહેનારા, હાલ્યા ગયા મને હેત કરનારા, ટપુ હાલ્યા ગયા એ ટપુ મને હેત જો હું તારા માટે શું લાવ્યો ટપુ એ ટપુ 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 આમ એકલો બહાર ફરતો નહીં, પેલો જેકી તને ઉપાડી જશે તો? પપ્પા મારે આવી સાયકલ જોઈએ છે। હા બેટા, કાલે જ તને નવી સાયકલ લઈ આપીશ। ચાલ હવે ઘરે ચાલ। ટપુ બેટા, અહીંયાથી ક્યાં જતો નહીં હા? હું સાંજે તારા માટે સાયકલ લઈને આવું છું। અલ્યા ધમુ, તું કેટલા દિવસ ઘરે રહેવાનો છે? હમણાં સ્કૂલમાં વેકેશન ચાલે છે એટલે 15 દિવસ રહેવાનો છું। તો મારું એક કામ કરીશ? હા બોલ ને, શું કામ હતું? હું કામે જાઉં તો તું મારા છોકરાનું ધ્યાન રાખીશ? મને જેકીનો ડર લાગે છે, ક્યાંક એ મારા છોકરાને ઉપાડી જાય તો? એની ચિંતા શું કામ કરે છે? તો બિંદાસ કામે જા, હું અહીંયા બધું સંભાળી લઈશ। થેન્ક યુ મારા ભાઈ। શું યાર, દોસ્તીમાં થેન્ક યુ કે સોરી ના હોય। સારું ચાલ, હું જાઉં છું, મારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે। સારું જા, ટપુનું ટેન્શન ના લેતો, હું એનું ધ્યાન રાખું છું। મેનેજર સાહેબ, મારે થોડું કામ છે। હા બોલ, શું કામ છે? મારે 5000ની જરૂર છે। શું 5000? હા, મારા છોકરા માટે સાયકલ લાવવાની છે। તને ભાન પડે છે કે નહીં? તે કંપનીમાં 3 લાખનું દેવું કરી રાખ્યું છે, એ તો તને યાદ છે ને કે પછી ભૂલી ગયો? હા, મને યાદ છે। હું રાત દિવસ મહેનત કરીને પણ તમારું દેવું ચૂકવી દઈશ, પણ અત્યારે… હા, તો જ્યારે દેવું ચૂકી દો ને ત્યારે પૈસા મળશે, અત્યારે 1 રૂપિયો પણ નહીં મળે। સાહેબ, મારે બહુ જરૂર છે, મારો છોકરો ઘરે રાહ જોઈને બેઠો હશે, બસ 5000ની જરૂર છે। કીધું ને એકવાર, નહીં મળે એટલે નહીં મળે, ચાલ નીકળ। આ બધું શું છે? મેડમ, આનું 3 લાખનું દેવું છે કંપની પર, એ તો આપી શકતો નથી અને હજુ 5000 માંગે છે। આપી દો, 5 નહીં 10,000 આપી દો। પણ મેડમ… કહ્યું ને એકવાર। જેવી તમારી મરજી મેડમ। તારો ખૂબ ખૂબ આભાર પલક, પણ તું કેમ પૈસા અપાવે છે?
ભાવેશ, આ કંપની મારા પપ્પાની છે અને આવી બીજી 3 કંપની અમારી ચાલે છે. થેન્ક યુ પલક. આજે તે કોલેજની દોસ્તી નિભાવી, પણ મારે 10 નહીં 5,000 જોઈએ છે. હા હા, તમે કહો એમ જ થશે. પલક, તું તો જાનકી સાથે દવાખાનામાં નોકરી કરે છે ને? હા, મારું બાળપણથી સપનું હતું કે હું ડૉક્ટર બનું અને મારા પપ્પાના આટલા પૈસા હોવા છતાં હું દવાખાનામાં લોકોની સેવા કરું છું. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. અરે, આ કોણ પડ્યું છે? એ ભાઈ, આ તો બેભાન છે. આને તો દવાખાને લઈ જવું પડશે. અહીંયા આસપાસ પણ કોઈ દેખાતું નથી. જોઈ લીધું ને તે મારા ભાઈને મારવાનું પરિણામ. હવે તું પણ મરીશ અને તારું પરિવાર પણ મરશે. ખતમ કરી નાખો આને. મને લાગે છે આ પતી ગયો છે અને નાખી દો ઓલા જંગલમાં. જાનવરોના એક રાતનો નાસ્તો થઈ જશે. એ ટપુ કેમ અહીંયા બેઠો છે? ચાલ, ઘરમાં સાંજ પડી ગઈ છે. મારા પપ્પા હજુ નથી આવ્યા. ભાવેશને એના કરતાં ટપ્પુની વધારે ચિંતા છે. એ આટલું મોડું કરે જ નહીં. શું થયું હશે? મારા પપ્પા કેમ નહીં આવે? તે સાયકલ લાવવા કીધું હતું ને, એટલે બહાર ગયા હશે. ચાલ, તારા પપ્પા આવે ત્યાં સુધી હું તારી સાથે રહું છું. આમાં તો રિપોર્ટ છે જ નહીં. અરે પલક, પેલા શ્વાસના પૈસાનો રિપોર્ટ આવ્યો કે નહીં? એ પલક, થેન્ક યુ યાર, તારા લીધે જ આજે ભાવેશ અને જાનકીના છૂટાછેડા થઈ શક્યા. આજ સુધી તે ભાવેશના ડુપ્લિકેટ ફોટા એડિટ કરીને મને મોકલ્યા અને મેં તેને બતાવ્યા અને તેના મગજમાં ધીરે ધીરે એવું રસાવી દીધું કે તે બીજી છોકરીના અફેરમાં છે. પછી તો જાનકીને મેં જેમ કીધું એમ જ એને કર્યું. હવે તો ભાવેશને મારો થતાં કોઈ જ નહીં રોકી શકે. હું રોકીશ. તે એવું શું કામ કર્યું પલક? તું તમારી બેસ્ટ ફ્રેન્ડ હતી ને? અચ્છા, તો તને ખબર પડી ગઈ એમ ને? હા, મેં બધું સાંભળી લીધું છે. તે બહુ મોડું કર્યું જાનકી સચ્ચાઈ જાણવામાં. પણ તે આવું શા માટે કર્યું? અમે તારું શું બગાડ્યું હતું? જાણવા માંગે છે મેં આવું શા માટે કર્યું? તો સાંભળ. કોલેજમાં ભાવેશ મારો ફ્રેન્ડ હતો અને હું એને મનોમન પ્રેમ કરતી. એક દિવસ મેં ભાવેશને પ્રપોઝ કર્યો અને મારા દિલની વાત મેં એને કહી અને એને મને કહ્યું. અરે પલક, આ તો શું બોલી રહી છે?
મેં તો તને હંમેશા મારી દોસ્ત માની છે અને આ નજરોથી મેં તને ક્યારેય નથી જોઈ, એટલે અત્યારે હું તને કશું જ નહીં કહી શકું. પણ મને થોડોક ટાઈમ આપ, હું તને જવાબ જરૂર આપીશ. એક દિવસ મને વાત મળી કે ભાવેશનું એક્સિડન્ટ થયું અને હું તેને મળવા માટે ગઈ તો તું તારા હાથે તેને ખવડાવતી હતી. આ જોઈને મને ખૂબ દુઃખ થયું અને હું ત્યાંથી તરત જ પાછી ફરી. થોડા દિવસ પછી મને તમારા લગ્નની કંકોત્રી મળી. તે દિવસથી મેં સોગંદ ખાધા હતા કે તમારા સંસારમાં હું આગ લગાવીને જ રહીશ. પ્રેમ ક્યારે પરણે નથી થતો પલક. હું જાઉં છું મારા પતિ પાસે. મારા ભૂલની તો હું માફી માંગી લઈશ, પણ તને તો હું જેલના હવાલે કરીને જ રહીશ. યાદ રાખજો. એટલે સુધી જઈશ જાનકી, તને મારા રસ્તામાંથી હટાવવાની આ છેલ્લી ચાલ હતી અને તું ભાવેશ સુધી ક્યારેય નહીં પહોંચી શકે. હેલો જેકી, જાનકી અત્યારે જંગલના રસ્તેથી એકલી આવી રહી છે. એને મારવાનો આવો બીજો મોકો ક્યારેય નહીં મળે. હું કોણ છું એ તારે જાણવાની જરૂર નથી. કેમ જાનકી, ઘરે જવાની બહુ ઉતાવળ હોય એવું લાગે છે? પ્લીઝ મને ઘરે જવા તો. મારે ઘરે જવું ખૂબ જરૂરી છે. મને એકવાર ભાવેશને મળવા દો. હા હા, એટલા માટે તો અમે આવ્યા છીએ, કારણ કે અમારી સિવાય તને ત્યાં પહોંચાડશે પણ કોણ? એટલે તું કેવા શું માંગે છે? એ જ કે ભાવેશને અમે પતાઈ નાખ્યો છે, મારી નાખ્યો છે. હવે તું પણ મરીશ. વિજય, અને તમે બંને સાંભળો, આને પતાઈને અને જંગલમાં ફેંકી દો. અને મારે એક પાર્ટી જોડે મીટિંગ છે, એટલા માટે હું નીકળું છું. ભાગી ગઈ લાગે. હમણાં તો બચી ગઈ, પણ બીજી વખત નહીં બચી શકે. ચાલો બધા. રાહ જોશે દિવસો ને રવિ, દવા લઈને આવ. રાહ જોશે દિવસો ને રાતો રડીશું. હે ભગવાન, એને ક્યારે મળીશું? હે વાલીડા, એને ક્યારે મળીશું? ભૂરા, તારું કિસ્મત બહુ જોરદાર છે. જો કાલે હું તને સમયસર ના લાવ્યો હોત ને તો તું બચતો જ નહીં.
અત્યારે ભલે તું કોમામાં છે પણ બહુ જલ્દી હું તને સાજો કરી દઈશ. ચલ તું અત્યારે આરામ કર, હું તારા માટે બીજી આયુર્વેદિક દવાઓ લેતો આવું. શું એક મામૂલી છોકરીને તમે મારી ના શક્યા? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. ભાઈ અમે એને પકડી લેવાના હતા, પણ શું? ગામમાં જે આપણી ધાક છે એને ખતમ થતા વાર ના લાગે. અરે નમા લાવો, ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? હમણે જાઓ અને એને પકડીને મારી સામે લાવો. ભાઈ અમે બધી જ જગ્યાએ તપાસ કરી લીધી અને જંગલના સીસીટીવી પણ ચેક કરીને જોયા, પણ એ ક્યાંય જોવા નહીં મળી. એનો મતલબ એક છે કે જાનકી હજુ જંગલમાં જ છે. ચાલો એને બી બતાવી દઈએ જેકીનો પાવર. ચાલો. હે છુરી, શું થયું તને? આ કેવી રીતે વાગી? મને ચક્કર આવે છે, ક્યાંક થોડું પાણી લઈ આપશો? ચલો, મારું ઘર અહીંયા બાજુમાં જ છે, તમને મારા ઘરે લઈ જાઓ. પાણી પીને થોડો આરામ કરી લેજો, પછી હું તમને તમારા ઘરે મૂકી જઈશ. શું થયું હતું તમને? આ કેવી રીતે વાગ્યું? જેકી ડોનના માણસો મને મારવા માટે મારા પાછળ પડ્યા હતા. ભાગતા ભાગતા હું પડી ગઈ અને મને વાગી ગઈ. હું તમને પહેલેથી કહું, સાંભળો. બસ હવે તમારે ટપુ પાસે જ જવું છે. અરે ભાવેશ તો અહીંયા. તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તારા ટપુને અમે લઈ આવ્યા છીએ. ઓ ભાઈ, અહીંયા નજીકમાં કોઈ રામ મંદિર છે? હા છે ને, અહીંયાથી સીધા જતા રહો અને લ્યો આ 50 રૂપિયા મારા નામનો પ્રસાદ ચડાવી દેજો. તમે મને સારા માણસ લાગો છો. લો આ ગંગાજળ લઈ જાઓ. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, તમે એને બચાવી શકો એમ ના હોય ત્યારે એને પીવડાવી દેજો, બધું સારું થઈ જશે. હમણાં તો કંઈ જરૂર નથી, પણ લાવો ને ક્યારેક કામ લાગશે. ચાલો તારે. જય શ્રી રામ. હા, જય શ્રી રામ.
ક્યાં છું? અરે આ કોણ પડ્યું છે? ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. અજાણ્યા હોવા છતાં પણ તે મારો ઈલાજ કર્યો અને મારો જીવ બચાવ્યો. આ તો મારું રોજનું કામ છે ભાઈ, અને હું જંગલમાં રહું છું અને આયુર્વેદિક દવાઓ બનાવું છું. અત્યારે વાત કરવાનો ટાઈમ નથી, અને જલ્દી જાઓ, તમારી પત્ની અને તમારા છોકરાને બચાવી લો. કઈ બાજુ ગયા એ લોકો? દક્ષિણ બાજુ ગયા. અલ્યા કાળુ, ભાવેશ ને તો આપણે ખતમ કરી નાખ્યો છે. તો આ જાનકી ને બીજે લગ્ન કરવા જોઈએ કે નહીં? કરવા જોઈએ ને? તો રાહ કોની જોવે છે? લે પકડ આ સિંદૂર, પૂરી દે શેતામાં. અલ્યા એ, આને તો આપણે પતાવી નાખ્યો તો. આ પાછો કઈ રીતે આવ્યો? અરે હોય એટલી તાકાત અજમાવી લે તું મારા પરિવારને છૂટો પાડવામાં. પણ એટલું યાદ રાખજે, મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે આ દુનિયામાં. અને સામે ગમે એવી મોટી ટોપ હોય, હું મારા પરિવાર માટે કોઈ પણ હદ વટાવી જઈશ.
ક્યાં હતા તમે? જેકી તો કહેતો તમને મારીને ફેંકી દીધા છે. હા, લગભગ એણે તો મને મારી જ નાખ્યો હતો, કેમ કે મને કંઈ યાદ પણ નથી. ખાલી કાનમાં મને અવાજ એકલો સંભળાતો હતો. ચાલો હવે આપણે ઘરે જઈએ. ના, ઘરે પછી જઈશ. પહેલાં આપણે ત્યાં જઈશું જે ભાઈએ તમારો જીવ બચાવ્યો છે. અરે તમે તો સામે આવી ગયા. હા, આવી ગયો ભાઈ. અરે ભાઈ, તમે પેલી જાદુઈ બાટલી ક્યાંથી લાવ્યા હતા? એ પીધા પછી તો હું એકદમ સાજો થઈ ગયો. હા, મને એક ભાઈ મળ્યા હતા. હા. એમણે એ બાટલી આપી હતી અને પછી લો આ ગંગાજળ લઈ જાઓ. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, તમે એને બચાવી શકો એમ ના હોય ત્યારે એને પીવડાવી દેજો, બધું સારું થઈ જશે. એમણે લાલ શર્ટ પહેર્યું હતું હા ભાઈ. અને વાતમાં રામનું નામ લેતા હતા. હા હા હા. અરે ભાઈ, તો એ બીજું કોઈ નહીં, સાક્ષાત હનુમાન દાદા હતા. કેમ કે આ પહેલાં પણ તે આ જ રૂપમાં મને મળ્યા હતા. અરે જોઈ શું રહ્યા છો? ચાલો બધા જઈએ અવંતીવાળા હનુમાન દાદાના મંદિરે. ચાલો ભાઈ, ચાલો.